હેલો મિત્રો, સ્ટડી ગુજરાત ચેનલ પર આપનું સ્વાગત છે। આવનારી જીપીએસસી પ્રિલિમિનરી પરીક્ષાના ભાગરૂપે હું વિડીયો અપલોડ કરું છું, જેથી તમામ વિદ્યાર્થી મિત્રોને માર્ગદર્શન મળી રહે। મિત્રો, જીપીએસસી પ્રિલિમિનરી પરીક્ષાનો સંપૂર્ણ અભ્યાસક્રમ કવર થાય એ રીતે હું તૈયારી કરાવીશ। તો મિત્રો, સ્ટડી ગુજરાત આપણી આ ચેનલને તમે આજે જ સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને શેર કરો। આપણે બેઝિક ભૂગોળથી શરૂઆત કરીશું અને હાયર લેવલ સુધી આપણે જઈશું। તો મિત્રો, શરૂ કરીએ આપણે। તો ભૂગોળના જે પાર્ટ 1 નો પ્રથમ વિડીયો છે, આવનારા તમામ વિડીયોમાં ભૂગોળ સંપૂર્ણ રીતે કવર કરવામાં આવશે, તેમજ બીજા વિષયો પણ કવર કરવામાં આવશે। બીજો મિત્રો, હવે ફક્ત પરીક્ષાને 1.5 મહિનો બાકી છે। આપણે થિયરિકલ વાઇઝ અભ્યાસ કરતા એમસીક્યુ વાઇઝ એક્ઝામની તૈયારી કરીશું, એમસીક્યુ રીતે પ્રશ્નોત્તરીની તૈયારી કરીશું, તો તે ઇઝી પડશે આપણને અને આપણો સમય પણ બચશે। ઠીક છે મિત્રો, તો ચાલો આપણે શરૂ કરીએ। ગુજરાતની રાજધાની ગાંધીનગર છે। એકદમ ઇઝી પ્રશ્ન છે, બધાને આવડતો હોય છે। ગુજરાતનું ક્ષેત્રફળ 1,96,024 ચોરસ કિલોમીટર છે। ગુજરાતની ઉત્તર દક્ષિણ લંબાઈ 590 કિલોમીટર છે। ગુજરાતની પૂર્વ પશ્ચિમ લંબાઈ 500 કિલોમીટર છે। ગુજરાતનો દરિયા કિનારો 1600 કિલોમીટર જેટલો લાંબો છે। તેમજ ગુજરાતનો દરિયા કિનારો એ ભારતના સૌથી વધુ જે દરિયા કિનારો ધરાવે છે તે રાજ્યમાં ભારતમાં ગુજરાતની ગણના થાય છે। મિત્રો, આ જે બધા પ્રશ્નો છે વારે વારે પૂછાતો હોય છે ક્લાસ 3 ની પરીક્ષામાં, માટે જીપીએસસી ની પરીક્ષા માટે પણ આપણે આની તૈયારી રાખવી જરૂરી બને છે। હવે આગળ જોઈએ ગુજરાતનો અખાત। તો ગુજરાતના બે અખાત આવેલા છે, કચ્છ અને ખંભાતનો અખાત। ગુજરાતનો જંગલ વિસ્તાર જે છે 18,84,600 હેક્ટર છે। ગુજરાતનો વેરાન વિસ્તાર જે છે 26,08,500 હેક્ટર છે। ગુજરાતની ખેડાતી જમીનનો વિસ્તાર 1,05,57,700 હેક્ટર છે। રાષ્ટ્રીય ઉદ્યાનની સંખ્યા 4 છે અને અભયારણ્યની સંખ્યા 21 આવેલી છે અને ગુજરાતમાં 33 જિલ્લા આવેલા છે। તો મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં હું ગુજરાતના તમામ 33 જિલ્લાઓ વિશે એમના સંપૂર્ણ ભૌગોલિક માહિતી આપીશ, જેમ કે એમનું મુખ્ય મથક કયું છે, એમનો ભૌગોલિક વિસ્તાર કયો છે, ખેતીલાયક જમીન કેટલી છે, સાક્ષરતાનો દર કેટલો છે, જાતિ પ્રમાણ કેટલું છે, કઈ કઈ ખેત પેદાશો આપણને જિલ્લામાંથી મળી આવે છે, કેટલી નદીઓ છે, સિંચાઈ યોજનાઓ કઈ કઈ છે અને જોવાલાયક સ્થળો કયા કયા છે, તો તે આપણે બધું જ આવનાર વિડીયોમાં જોઈશું, જેથી કરીને મિત્રો તમે આ સ્ટડી ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। ગુજરાતના તાલુકા જે છે તે 249 ગુજરાતના તાલુકા છે। ગુજરાતના ગામડા 18,192 છે। ગુજરાતની મહાનગરપાલિકા 8 છે। ગુજરાતની નગરપાલિકા 159 છે। ગુજરાતની કુલ વસ્તી જે છે તે 6,03,83,628 છે, જેમાં ગુજરાત ગવર્મેન્ટના વેબ પોર્ટલ પરથી લીધેલ છે। 2011ની ગણતરી મુજબ આટલી વસ્તી છે। ગુજરાતનો રાજ્ય પક્ષી સુરખા ફ્લેમિંગો છે। ગુજરાતનો રાજ્ય પ્રાણી સિંહ છે। ગુજરાતનો રાજ્ય વૃક્ષ આંબો છે અને ગુજરાતનો રાજ્ય ફૂલ ગલગોટો છે। મિત્રો, બીજા વારે ઘડીએ પૂછાતા પ્રશ્નો મેં થોડા લીધા છે, તો તે આપણે જોઈએ। વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે? તો કચ્છ। કચ્છ જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતમાં તેમજ ભારતમાં સૌથી મોટો જિલ્લો છે। વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો ડાંગ। સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો સુરત છે। સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો ડાંગ છે। સૌથી વધુ ભેજવાળા જંગલો ધરાવતો જિલ્લો ડાંગ અને સુરત છે। મિત્રો, આવો પ્રશ્ન હોય તો ત્યારે તમારે ઓપ્શનમાં જોવાનું છે કે ડાંગ લખ્યું છે કે સુરત લખ્યું છે, બેમાંથી જે લખ્યું હોય તે તમારું આન્સર। સૌથી વધુ વરસાદ ધરાવતો જિલ્લો ડાંગ અને વલસાડ છે। વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાય છે, તેમજ ડાંગ જિલ્લામાં। તો મિત્રો, મેં આગળ કીધું તેમ ઓપ્શનમાં જે લખેલું હોય તે તમારો આન્સર। સૌથી ઓછો વરસાદ ધરાવતો જિલ્લો કયો છે? કચ્છ। સૌથી વધુ નદીઓ ધરાવતો જિલ્લો કયો છે? કચ્છ। સૌથી લાંબી નદી સાબરમતી। મિત્રો, સાબરમતી નદી રાજસ્થાનથી આવે છે અને ફક્ત ગુજરાતની વાત કરવામાં આવે તો સૌથી લાંબી નદી તરીકે સાબરમતી આવશે। સૌથી મોટી નદી તરીકે નર્મદા આવશે। જે પાણીના જથ્થાની દ્રષ્ટિએ જોઈએ તો નર્મદા નદી સૌથી મોટી છે, જે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર થઈને આવે છે। ગુજરાતનું સૌથી મોટું સરોવર નળ સરોવર છે। કુદરતી સરોવર સૌથી મોટી સિંચાઈ યોજના મતલબ કૃત્રિમ સરોવર જોઈએ તો સરદાર સરોવર નર્મદા યોજના। ગુજરાતનું સૌથી મોટું બંદર કંડલા બંદર છે, મુક્ત વેપાર ક્ષેત્ર તરીકે જાણીતું છે અને ભારતનું પણ સૌથી પ્રથમ મોટામાં મોટું બંદર છે। ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન બોટાનિકલ ગાર્ડન વઘઈ ડાંગ ખાતે આવેલો છે અને ગુજરાતનું સૌથી ઊંચું પર્વત શિખર ગોરખનાથ ગિરનાર છે। તો મિત્રો, આવનાર વિડીયોમાં આપણે વધુ ભૂગોળ વિશે અભ્યાસ કરીશું અને આ વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર, તેમજ સ્ટડી ગુજરાત આપણી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને મિત્રો, મિનિમમ 100 લાઇક્સ આપણે આ વિડીયોને મળવી જોઈએ, જેથી મને તમામ વિડીયો બનાવવાની મજા આવે અને તમને પણ વિડીયો વિશે તમને સારું માર્ગદર્શન મળી રહે। તો મિત્રો, આભાર અને તૈયારી કરતા રહો। બેસ્ટ ઓફ લક તમને એક્ઝામ માટે અને સમયનો સદુપયોગ કરીને તૈયારી કરો। થેન્ક યુ।